અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડા ગામમાં આવેલ એક ફાર્મ હાઉસ પર મોડી રાત્રે સનસનીખેજ લૂંટની ઘટના બની. બુકાની ધારી અને હથિયારબંધ લૂંટારુઓએ ફાર્મ હાઉસમાં સૂતેલા 2 લોકોને બંધક બનાવી મોબાઈલ અને આશરે 3 લાખની રોકડની લૂંટ ચલાવી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવતા પોલીસે ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાની વિગતો મુજબ અમદાવાદ રોડ પર આવેલ વડા ગામમાં કમલેશ પટેલ નામના ખેડૂતનું ફાર્મ હાઉસ આવેલું છે. ગત મધ્યરાત્રે ફાર્મ હાઉસના ચોકમાં 2 સ્થાનિક કર્મચારીઓ સૂતા હતા. તે સમયે 6 થી 7 બુકાની ધારી અને કાળા વસ્ત્રો પહેલા તસ્કરો ત્રાટક્યા. લૂંટારુઓએ બહાર સૂતેલા બંને કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી તેમને પકડીને ફાર્મ હાઉસના મકાનની અંદર લઈ ગયા. સાથે જ તેમણે ખાટલા પર રાખેલા મોબાઈલ ફોન પણ ઝૂંટવી લીધા. ઘરમાં રાખેલા આશરે 3 લાખની રોકડની લૂંટ ચલાવી. લૂંટારુઓની ટોળકીએ બંને કર્મચારીઓને એક રૂમમાં બંધક બનાવી દીધા હતા અને ત્યાંથી પલાયન થઈ ગયા હતા. સવારે આસપાસના લોકોએ બંને કર્મચારીઓને મુક્ત કરાવ્યા અને તુરંત ધનસુરા પોલીસને જાણ કરી. લૂંટની ગંભીરતાને જોતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી. જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમો પણ તપાસમાં જોડાઈ ગઈ. પોલીસે ફાર્મ હાઉસના સીસીટીવી ફૂટેજ મેળવી તેના આધારે બુકાની ધારી લૂંટારુઓને ઝડપી પાડવા માટે સઘન કાર્યવાહી શરૂ કરી છે.